નમસ્કાર મિત્રો, વિડીયોમાં ફરી વખત તમારું સ્વાગત છે। હાલ તમને લોકોને ખબર જ છે, ગુજરાતના ખૂબ જ પ્રખ્યાત અને મોટા સિંગર કલાકાર કિંજલ દવે જે છે એમની બીજી સગાઈ થઈ છે। આ પહેલાં એમની સગાઈ જે છે પવન જોશી નામના વ્યક્તિ સાથે થઈ હતી, જે સાટા પદ્ધતિના લીધે એમના પવન જોશી જે છે એમના બેન જે છે એમણે કોઈ બીજા સાથે લગ્ન કરી લીધા એવું કંઈક પ્રોબ્લેમ થઈ હતી, જેના લીધે કિંજલ દવે જે છે એણે પણ પવન જોશી સાથે તેમનું સગપણ તોડી મૂક્યું હતું। સાટા પદ્ધતિ એટલે કે કિંજલ દવેના ભાઈ જે છે એમણે પવન જોશીના બેન સાથે સગાઈ કરી હતી અને પવન જોશી જે છે એણે કિંજલ દવે સાથે સગાઈ કરી હતી। આ તો જૂનો મુદ્દો છે, આના વિશે તમને લોકોને ખ્યાલ જ છે કે શું થયું હતું અને કયા કારણોસર સગાઈ તૂટી હતી। પરંતુ હવે કિંજલ દવે જે છે એમણે બીજી સગાઈ કરી છે ધ્રુવીન શાહ નામના વ્યક્તિ સાથે, અને એ જે છે એ વાણિયા સમાજમાંથી આવે છે, જ્યારે કિંજલ દવે જે છે એ બ્રાહ્મણ સમાજમાંથી આવે છે, જેને લઈ અને બ્રાહ્મણ સમાજના ઘણા લોકોએ એક મિટિંગ જે છે બેઠક યોજી હતી, અને એ બેઠકની અંદર ઘણા આગેવાન તમે કહી શકો એમણે એવો નિર્ણય લીધો છે કે કિંજલ દવે અને એમના પરિવાર જે છે એને નાત બહાર એટલે કે સમાજમાંથી બહાર કાઢી મૂકવામાં આવશે, એમનો બહિષ્કાર કરવામાં આવશે, કારણ કે એ બ્રાહ્મણના છે, બ્રાહ્મણના દીકરી છતાંય એણે વાણિયા પરિવારમાં જે છે સગાઈ કરી છે, જેના લીધે કિંજલ દવે જે છે એમણે એક વિડીયો મૂક્યો છે। ત્યારબાદ જે મતલબ આ બધી સમાચાર આવ્યા અને કિંજલ દવે માટે આવી રીતના પ્રેશર બનાવ્યો કે ભાઈ બીજા સમાજમાં કઈ રીતે સગાઈ કરીને બધો, ત્યારબાદ કિંજલ દવેનો એક બીજો વિડીયો કિંજલ દવે એમના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે, અને ત્યાં એણે ઘણા બધા ખુલાસા કર્યા છે। જૂની સગાઈ શું કામ તૂટી હતી, એને અંધારામાં રાખવામાં આવ્યા હતા કે એમના જે પવન જોશીના બેન છે એમણે જે છે બીજે લગ્ન કરી લીધા ને બીજે મતલબ એવું બધું હતું, એ વાત જે છે કિંજલ દવે અને એમના પરિવારથી છુપાવવામાં રાખી હતી અને અંધારામાં રાખી હતી, એટલા માટે થઈ અને કિંજલ દવે પરિવારનો સાથ આપ્યો અને એ સગપણ તોડી મૂક્યું હતું, એ ચોખવટ કરી છે, અને એમાં એ પણ કીધું છે કે જ્યારે પણ મારે પરિવાર ઉપર ચોઈસ કરવામાં આવે છે તો હું હંમેશા મારા પપ્પાને જ ચોઈસ કરીશ, મતલબ મારા પપ્પાને જ સાથ આપીશ। છતાંય એણે એ વિડીયોની અંદર એમ પણ કીધું છે કે આ જે લોકો કહે છે એને સપોર્ટ તમે ના કરતા, કારણ કે અત્યારે દીકરી જે છે બધા વિષયમાં આગળ વધી રહી છે, અને આવી વાત માટે થઈ અને વિરોધ કરવો એ સાચું નથી। એટલે કિંજલ દવેએ ચોખવટ કરી છે કે ભાઈ મારી સગાઈ થઈ છે તો એમાં મેં કંઈ ખોટું નથી કર્યું, કોઈ એવડો મોટો ગુનો નથી કર્યો, મેં મારો જીવનસાથી ફક્ત ને ફક્ત પસંદ કર્યો છે અને એ કોઈ ગુનો નથી, કિંજલ દવેએ ચોખવટ કરી છે। એટલે અત્યારે કિંજલ દવે જે છે જે વિરોધ કરે છે એની સામે પડ્યા છે એમ તમે કહી શકો છો, એને વળતો જવાબ આપ્યો છે। એટલે કિંજલ દવે જે છે અત્યારે સામેવાળા જે મતલબ વિરોધ કરે છે એના સામે પડ્યા છે એવું તમે કહી શકો છો, અને કિંજલ દવેની સગાઈ તૂટવા માટે થઈને જે વિરોધ કરવા વાળા છે એ પ્રયાસ કરી રહ્યા છે, પણ મને નથી લાગતું કે કિંજલ દવે હવે સગાઈ તોડે, કારણ કે જીવનસાથી પસંદ કરવું એ બહુ જ ટફ હોય છે લાઈફમાં, અને એક વખત સિલેક્ટ કર્યા પછી આવા નાના મતલબ બીજા લોકો વિરોધ કરે એના માટે થઈને તો સગાઈ કિંજલ દવે ના તોડે। બાકી તો આગળ શું થાય એ ભગવાનને જ ખબર। બાકી તમે કોના સપોર્ટમાં છો કોમેન્ટ સેક્શનમાં જણાવી દેજો। બાકી મળશું નવા વિડીયોમાં। થેન્ક્સ ફોર વોચિંગ, લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો।